નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. ટીબાચુડી તળાવની માટી ખસેડ કામ મામલે ભારે વિવાદ. સરકારની રોયલ્ટી ચોરીના સ્થાનિકોના ગંભીર આક્ષેપ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ટીબાચુડી ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલી રહેલી તળાવ ઊંડું કરવાની કામગીરી હવે વિવાદમાં આવી છે. સ્થાનિકોમાં ઉઠેલા આક્ષેપો મુજબ તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ ગામના હિત માટે થવાને બદલે બહાદરગઢ અને મગરવાડા વિસ્તારની કમર્શિયલ જગ્યાઓમાં મોટા પાયે પુરાણ માટે કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના દાવા મુજબ 7 જેટલા ડમ્પરો દ્વારા દિવસ રાત માટી ખસેડવામાં આવી રહી છે. ઘણા ડમ્પરો નંબર પ્લેટ વગર બેફામ દોડતા હોવાના આક્ષેપ સાથે સરકારની રોયલ્ટીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો મુદ્દો ગરમાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ ગામના પાળા મજબૂત કરવા અને ખેડૂતોના હિતમાં થવું જોઈએ, પરંતુ ખાનગી અને કમર્શિયલ ઉપયોગ માટે માટી ખસેડાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ થયેલા વિડીયોમાં પણ મોટા પાયે માટી ખસેડાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ આખાડા કાન કરતા હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, ભૂસ્તર વિભાગ તથા ખાણ ખનીજ વિભાગ પાસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ ટીબાચુડી ગામના સરપંચે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તળાવની માટી ગામ બહાર મોકલાતી નથી. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે કે પછી આક્ષેપો વચ્ચે મામલો દબાઈ જશે. સત્ય અને નિર્ભય સમાચાર માટે 24 ન્યૂઝ નેટવર્કને સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબ પર 24 ન્યૂઝ નેટવર્ક સર્ચ કરી આજે જ જોડાઓ.